સાહેબે અડધો કિલો ખાંડ લીધી, હવે એમાં પાણી નાખ્યું. આવું કેવું ફોર્મ્યુલા છે તમારા ઉપર? મારો આવો બધો અખતરો ન કરાય સાહેબ, મને બીક લાગે. ખબર છે ને કે આ નરિયા હાવ ઓલા છે, વરણે હાવ નબળું થઈ ગયું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વપ્નારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે પહેરી છે મેં સાડી, તો મસ્ત એવી તૈયારી થઈ ગઈ છું. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો ઘરના વાસી કામની શરૂઆત કરીએ ને આપણા બ્લોગની શરૂઆત કરીએ. તો જો હજી ચા નાસ્તાના વાસણ પડ્યા છે, કપડાં મશીનમાં પડ્યા. હમણાં છે ને થોડુંક રૂટીનમાં ફેરફાર કર્યો છે. સાહેબ ખીજાય છે, બહુ વહેલી ઉઠું ને પછી છે ને 9:30-10 વાગે ને તો હું ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ જાઉં. પછી મારી પાસે ટાઈમ હોય એટલે થોડોક રૂટીનમાં ફેરફાર કર્યો છે. ઉઠવાનો તો ટાઈમ ઈ જ છે 5:30-6 વાગ્યાનો, પણ આરામથી બધા કામ કરવાના. કોઈ આમ ઘાય નહીં કે આ સુઈશ નહીં કે ભાઈ આ કામ કરી લો, ઓલું કામ કરી લો. નિરાત એટલે આખો દિવસ મારો કામમાં વયો જાય, ટાઈમે વયો જાય ને બે થાય. તમારે બધાને શું કહેવાનું છે મને જરૂરથી કહેજો. અને કાલે આ ગાદલાનું કવર થયું હતું તો અહીંયા જે મોટો પાણીનો અને કાચનો ડાઘ પડી ગયો હતો ને વયો ગયો છે. સેજ એવો દેખાય છે. હવે બીજી વખત ધોઈશ ને ત્યારે લગભગ વયો જાય. તો ફાઇનલી ગાદલાનું કવર છે ને હતું એવું પાછું થઈ ગયું. નહીંતર મને ટેન્શન હતું કે જો આ મોટો ડાઘ પડી ગયો છે નહીં જાય ને તો આ ખર્ચો એક પાછો કરવો રહે. કેમ કે આપણે રહ્યા નાના માણસ એટલે આપણે 1-1 રૂપિયાની કદર હોય, આપણે ખબર હોય કે કઈ વસ્તુ કેમ થાય કેમ નહીં, એટલે વિચારવું પડે. પણ જેની પાસે છે, જે કેપેબલ છે એને તો કોઈ ટેન્શન નથી કે 500-700 રૂપિયાનું કવર આવશે લઈ લેવું, એટલે એવું બધું છે. તો કંઈ વાંધો નહીં, હાલો. અને આને મેં છે ને ઘરમાં જ મૂકવું છે કેમ કે બારે લોખંડનો તાર છે ને એમાં કાચના ડાઘા પડવાની બીક લાગે. એક તો માં નાને મહેનત કરીને ઉજરું કર્યું છે ને ફરી પાછા ડાઘ પડે તો એની રામાયણ થાય. તો આ લોકોની બધી વાતો કરી લીધી છે તો ફટાફટ હું છે ને ઘરના વાસી કામ કરી લઉં, પછી મળીએ. તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં જે બેલ આઇકન દેખાય ને એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, એટલે તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો મળી થોડીક વાર રહીને. હાલો, સાહેબ આવી ગયા છે દુકાનેથી અને કપડાં બદલાવીને સીધા જ કામે લાગ્યા. શું કરો સાહેબ? હો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ઉપર છે ને હા, નવરો છોટો અડધી કલાકમાં પીઠા મારજો. તો તમે અત્યારમાં તો વહી ગયા હતા દુકાને? એ દીવાબત્તી કરવા દીધો. દીવાબત્તી કરીને પાછા આવ્યા? વાહ, મને કે મારા ઘરાક આવે કેવા છે જેલ. એ શું છે? ખાંડ. ખાંડ? ખાંડ કોણ લે? અરે સાહેબ, ખાંડ તમારે ખાંડને શું કરવી? ફોર્મ્યુલા હે. શું ફોર્મ્યુલા છે? પાણી ટીપું નું આવે. સાહેબે અડધો કિલો ખાંડ લીધી, હવે એમાં પાણી નાખ્યું. આવું કેવું ફોર્મ્યુલા છે તમારા ઉપર? મારું હોય કેમિકલ. હા, એટલે આ કેમિકલ મારીએ ને જ્યાંથી લીક હોય ને એ કઈકમાં ઉતરી જાય ને ફેવિકિક ની ગોળે, પ્લાસ્ટિક ની ગોળે જામ થઈ જાય. કોઈ આ અખતરો કર્યો? આપણે જ કર્યો તો ઉપર નહોતો કર્યો. એમાં ગોળ હતો, ગોળ. ગોળ કરતા ખાંડ વધારે ઉત્તમ. બોલો સાહેબ, ને તો આ કોણ આવી સલાહ દેતો હોય છે કઈ ખબર નહીં. તો સાહેબે જો 1.5 કિલો ખાંડ ઓગાળી છે ડોલમાં, પીછો લીધો છે ને હવે એમાં શું એડ કરશો? સિમેન્ટ. સિમેન્ટ. તો આ કેમિકલ બને? વ્હાઈટ નહીં, કાળી. હા, એ કાળી સિમેન્ટ. તો એ બધાને મિક્સ કરી અને કેમિકલ તૈયાર કરશે. અને જ્યાંથી પાણી ટપકતું હોય કે પાણી લીકેજ હોય ને ત્યાં એનો પીછો મારી દેવાનો. 14 વર્ષ ત્યાં ટાકા લીક થયો, કોઈ આખો નકર નીકળતો, ખબર છે ને? પણ ત્યારે એમાં આપણે બહુ સડેલો ખરાબ ગોળ વાપર્યો હતો. એના કરતા ખાંડ ઉત્તમ એકદમ. હા, મૂંઘી વસ્તુ હોય સારી કામ કરે ને. અત્યારે ખાંડ મૂંઘી છે, ગોળ સસ્તો છે, તો બિચારે એને કોણ? દમપુર આવે ને કેમિકલ દમપુર, હા, એ 5000 રૂપિયાનો 20 લીટર આવે. એના કરતા મજબૂત થાય. તો આપણે દુકાનમાં હમણાં એટલો ખર્ચો કર્યો તો ત્યારે આ યાદ ન આવ્યું? એક ગોળ ખાંડ નો જોત ને. પાણીના ખાબચિયા ડ્રોપ પડી ગયો, ડ્રોપ ઉપાડવો હતો. સારું, હાલો હવે જોઈએ કે સાહેબનો આ ફોર્મ્યુલા કેટલોક સક્સેસ જાય. તમે ક્યારેય સાંભળ્યું છે, જોયું છે કે ખાંડ સિમેન્ટને મિક્સ કરી અને આ ઉપર લિક્વિડ બનાવીને નાખવાથી પાણી ન ટપકે? તો અને આ આઈડિયા તમને ગમે તો જરૂરથી મને કમેન્ટમાં કહેજો. કેમ કે આ ખતરો છે મેં તો પહેલી વખત જોયું છે. એટલે જો આ સક્સેસ ચાહે ને તો અમે તમને કહેવું તો તમે ટ્રાય કરજો કે પાણી પડતું હોય. હા, તમારે તો કયું કામ નથી કરવું એ કહો ને. બધાય કામ તમારે કરવા છે. તમે બધાયના છે ને મને એમ છે કે રોજી રોટી છીનવી લેવો. કડિયા કામ, મિસ્ત્રી કામ. પાણીનું જોઈએ? હું કઈ બીજું એમ પ્રભુ
રામ કૃષ્ણ પરમાનંદ UWM છે, ઓકે. ચોખવટ કર. ચોખવટ કર. મને કામ કરવાની નહીં મજા આવે હો. કઈ નહીં, હવે પૂરું થઈ ગયું. આપણે નાના હતા તો એનું જરૂર પડતી, અત્યારે હવે નથી જરૂર પડતી. આ એ ઓલા. ચોકલેટ નહોતા, હા. મેં ડબલા ધોઈ આવી. હળવે હળવે હો સાહેબ, આવડે. ધ્યાન રાખજો, એક તો ત્યાં થોડુંક પડે એવું છે. તો ફોન ભૂલીને એ ગયા ને એવી આદત છે ને સાહેબની. એ સાહેબ લાવો. રીંગ પૂરી. લઈ લે. હાલો, ચા નાસ્તાના વાસણ ઉટકાઈ ગયા છે, કપડાં નીચેવાના પડ્યા છે. તો ઉપર જઈએ ને જોઈએ કે સાહેબ શું કરે છે. જો દાદરો છે એટલે છે ને અહીં આવવામાં થોડીક બીક લાગે. જો પુરાની હવેલી છે ને, હાલો ફ્રેન્ડ, તો આપણે આ ખતરનાકવાળા દાદરા ઉપર થઈને પહોંચી ગયા છે અગાસીએ. અને સાહેબને તો ફોન ચાલુ જ છે, પોરો નથી. તો જો આ લોઢિયામાં છે ને, લોઢિયા સાહેબ લોઢિયો કરે છે, કેમિકલ મારે છે. કા સાહેબ, આ સારું મેચ થાય, લોઢિયામાં લોઢિયા સાહેબ કેમિકલ કરે. સાહેબ 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 થોડુંક ધ્યાન રાખજો. અત્યારે આ વરસાદના નરિયા ધરાઈ ગયા છે, નરિયા ઓલા થઈ ગયા હોય ને બહુ જૂનાય છે. ફોરો વજન રાખજો, આવો અખતરો ન કરાય સાહેબ. કોયરું પાણી પડશે ને ત્યાંથી વસ્તુ હટાવી લઈ. સાંભળ્યું તમે? જવાબ નથી દેતા જવજી. હવે બે પીછા મારવા એમાં હું. પણ આવો બધો અખતરો ન કરાય સાહેબ, મને બીક લાગે. ખબર છે ને કે આ નરિયા હાવ ઓલા છે, વરણે હાવ નબળું થઈ ગયું. આ કઈ 2-4 વર્ષ પહેલા બનાવેલું મકાન નથી, બહુ જૂનું છે. તો વરણ ને બધું આ હાવ ફેલ થઈ ગયું છે. એટલે આમાં ઉપર જવાનું ધ્યાન રખાય. મારે નહોતું આવવું પડે, આ હાટું જ આવવું પડ્યું. મને ખબર જ હતી કે તમારો કંઈક એક્સપેરિમેન્ટ હશે. આરામથી 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 જોઈ, ત્યાં તો મને બહુ બીક લાગે. તો સારું, હાલો હવે સાહેબ આ કેમિકલ બધાયમાં મારી દઈ, પછી જોઈએ પાણી આવે કે નહીં. જો આ અમારે ચારે બાજુથી બધેથી તૈડા તૈડા થઈ ગયું છે, પ્લાસ્ટર તૂટી ગયું છે. આ અમારો ઉપરનો ટાંકો છે, આમાંથી અમારે ફિલ્ટરનું પાણી થાય. હમણાં તો અમે કંઈ આ ટાંકો ભરતા નથી, કેમ કે ચોમાસાનું પાણી બહુ ખરાબ આવે એટલે. હા, તો હાલો હવે સાહેબ અહીંયા કેમિકલ મારી દઈએ. આ સાઈડ મારવાનું છે સાહેબ, આ બાજુ તમે કેમ મારશો? કેમ? અહીંયા ઠંડી થઈ જાય. સાહેબ ન્યા નો જાતા ખોયરું ભલે પાણી પડે. હું છે ને એ પાણી સાફ કરી લઈ, હું ત્યાં ડોલ મૂકી દે, કોથરા પાથરી દે, પણ એ સાઈડ નથી જવું. અહીં જેટલું લાગે ને એટલું મારો, બસ. બરાબર, સારું. હવે જે આ સાહેબે કેમિકલ બનાવ્યું છે ને, હા હા હા, એકવાર જવાબ દઈ દો ને સાહેબ. આ ફોન સતત ચાલુ છે. હાલો, દુકાને ઘરાક આવ્યા છે એટલે ફોન ચાલુ છે. બહાર ઊભા સાહેબ, દુકાન બંધ કરીને આવ્યા. કા સાહેબ, મનુભાઈ નહોતા તો દુકાન ખુલ્લી રાખી દેવાય ને. સારું, હાલો હવે તમને છે ને જો અત્યારે અહીંથી ફળિયાનો વ્યૂ બતાવું. અને જો ખિસકોલી બેન કેવા બેઠા નાગરવેલમાં અહીંયા. તો નાગરવેલ ફરી પાછી જો ગ્રો કરી ગઈ. આ બાજુવાળાએ વેલ કાઢી નાખી હતી ઉપરથી. તો હમણાં બસ આ 5-15 દીમાં પાછી હતી ને ત્યાં પહોંચી જાય. જો એકદમ મસ્ત લીલી છમ સરસ એવા પાંદ આવ્યા છે. તો અગાસી ઉપરથી છે ને અમારા ફળિયાનો વ્યૂ કંઈક આવો દેખાય છે. અને સામે છે આ મસાલાની ચક્કી, એની બાજુમાં છે બીજી ચક્કી. અહીંયા 2 ચક્કી છે બાજુમાં જ. આ બહુ જૂની ચક્કી છે મસાલાની. અને પીપર તો જો ક્યાં પહોંચી. અને અગાસી ઉપરથી કંઈક વ્યૂ આવો દેખાય. સામે છે ગીતાબેનનું ઘર, અહીંયા છે અમારી દુકાન, અને આ છે શાક માર્કેટ. કા સાહેબ, ને અમે રહીએ છીએ છે જૂનું ગામ. આ જૂનામાં જૂનું ગામ છે એમ કહો ને તો હાલે. જો વરસાદે ચાલુ થયો છે. તો હાલો, અને આ કેમિકલનું હું કહેતી હતી, જો અત્યારે અમે આ જે ખાંડ અને સિમેન્ટનું મિશ્રણ કરી અને જે કેમિકલ બનાવ્યું છે ને, એ હવે જોઈએ કેટલું સક્સેસ જાય. કેમ કે અમે ગોળ અને સિમેન્ટ મિક્સ કરીને તો આ ટાંકામાં આજથી 12 થી 13 વર્ષ પહેલાં કા સાહેબ કેમિકલ માર્યું હતું. ટાંકો લીક હતો તો એ પછી ક્યારેય એમાંથી એક ટીપું પાણી નથી નીકળ્યું, ટાંકો લીક નથી થયો. એવું એકદમ ફેવિકોલની જેમ જામ થઈ ગયું છે. તો હવે જોઈએ કે આ કેટલું સક્સેસ જાય. તો આનો રિવ્યૂ અમે તમારી એરે છે ને જરૂરથી 2 દિવસ પછી શેર કરીશ કે પાણી આવે કે નહીં, લીકેજ છે કે નહીં. અત્યારે તો હજી વરસાદ ચાલુ છે એટલે કદાચ 1-2 દી તો ખબર નહીં પડે, કેમ કે દિવાલોમાં બધે પાણી હોય ને કા સાહેબ, એ હુકારા તો વાર લાગશે.
પણ હવે પછીનું પાણી નહીં આવે. જો આ સાઈડમાં અહીંયા લોઢિયો થઈ ગયો છે, અહીંયા બધે કરી દઈ લોઢિયો. ને અટલામાં છે ને અગાસી છે, પાકું છે, પીઢિયા છે, ને આ બાજુ નરિયા છે. તો કંઈક આવું છે અમારું ઘર, આવી છે અમારી હવેલી. કા સાહેબ? સાહેબ એના કામમાં વ્યસ્ત છે, જીવ દુકાને છે, કેમ કે દુકાને ઘરાક ઊભા છે. તો હાલો હવે વાતું નથી કરવી, મારે કપડાં નીચેવાના પડ્યા છે તો નીચવી તારવી લો. વરસાદ ચાલુ થયો, જો લાઇટ વહી જાય ને તો કપડાં સુકાશે નહીં, તો રાહ જોવી પડશે. કા એમાંય સોફાના કવર છે તો સારું. હાલો જો તો કરી કેવા છે લે કરતા કરતા. એ તમે આ નરિયા ઉપર જાઓ ને એટલે જ હું આવી હતી, મને ખબર જ હતી, નહીંતર મારે આવવું જ નહોતું. મને આ દાદરો ચડવામાં જ હવે બીક લાગે, બધી કોરથી તૂટી ગયો. હાવ આવી રીતના પોઝિશન છે, કરાર છે, હાવ કરાર. જો આમ ધારાને તો આવવા જ ન દઈ હોય. આમ જો કેટલો છે લાકડાનું, બહુ આમ, એટલે આવવામાં બીક લાગે. સારું હાલો, તો અમે તમને આજ છે ને અમારું અડધું જાજુ હોમ ટૂર કરાવી દીધું ઘરનું. કાશે અગાસીનું કરાવ્યું છે. આની પહેલાં ના વિડીયોમાં છે અગાસીનું આખું. હા ગયા ચોમાસાનું સાહેબ, ગયા વર્ષે આપણે આ બધું રિપેરિંગ કરાવ્યું હોય, નરિયા બદલાવ્યા, વરણ બદલાવ્યું હતું, એટલે અડધું વરણ બદલાવ્યું હતું, અડધું બાકી છે. કેમ કે અમારું તો છે નહીં મકાન, અમારું હોત તો તમે આમાં ઘણું બધું ફેરફાર કરી નાખ્યું હોત. કા સાહેબ? પતરા. આ સાઈડ જો રસોડાની ઉપર સિમેન્ટના પતરા છે, એટલે બધું આમાં છે ને ખીચડો ભેગો છે. અડધામાં નરિયા છે, અડધામાં સિમેન્ટના પતરા છે, અડધામાં પાપડા પીઢિયા છે, અડધામાં લાદી છે. તો આવું બધું છે ને ગબડ ગોટાવાળું ઘર છે અમારું. તો હવે આમાં તમને હું હોમ ટૂર કરાવવું એ મને કહો જી તમે બધાય. તમે કહો હોમ ટૂર કરાવો, પણ નહીં, ટાઈમ મળશે ને થોડીક વરાપ રહે ને વાતાવરણ ચોખ્ખું થાય ને એટલે ચોક્કસથી હું છે ને મારા ઘરનું હોમ ટૂર તમારી એરિયા કરાવીશ. ભલે જૂનું છે પણ આ બધો મિક્સ ખીચડો છે, પણ ઘર તો ઘર જ હોય ને. હા સારું હાલો, તો મળ્યા થોડીક વાર રહીને. લોઢિયા સાહેબને લોઢિયો કરવો છે તો હવે રેતી લેવા જવી પડશે. હાલો લઈ આવું. તો હાલો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આ જબલું ભરી આવું. હાલો, આપને ન ગમતા હોય ને એવા જ કામ સાહેબ આપે. એક તો આ દાદરો ઉતરવામાં જોવામાં કેમ મારે ઉતરવું તમે જો, એમાં લાકડાનું પાણીનો પલરી છે. હા આ મેંદડીએ ત્યાં જોગંધારું કર્યું છે બાપા. આ ઉપરનો માળ તમને દેખાડવા જેવો નથી, કેમ કે અહીંયા અમારે છે ને વન્ય પ્રાણી રહે, મીંદડા નાગચીપા બધાય. આ છે આ ઉપરના રૂમનો દરવાજો, અને આ ભાગ આખો છે ને નમી ગયો છે, જો ધહી ગયો, એટલે અહીંયા જવામાં તો બહુ ધ્યાન રાખવું પડે. સારું હાલો. હાલો ફ્રેન્ડ, આજે તો સવારમાં જ સાહેબે આ છત રિપેરિંગનું કામ ઉપાડ્યું છે. કેમ કે કાલે જે ગાડલાનું કવર, ગાદલું, જે રૂમમાં પાણીની હાલત હતી એ જોઈને સાહેબે આજ નક્કી કર્યું હતું કે સવારમાં જ આ કેમિકલ બનાવી અને ચારેય બાજુ છે ને કેમિકલનો પીછો મારી દો એટલે પાણી ન આવે. તો સાહેબ અહીંયા કેમિકલનો પીછો મારતા હતા ને મને એટલામાં દડા દેખાણા, એટલે લાકડીની મદદથી 2 દડા નીચે લઈ અને ફરિયામાં ફેંકી દીધા. એટલામાં તો સાહેબે બધામાં કેમિકલનો પીછો મારી દીધો. ને હવે બસ અહીંયા લોઢિયો તૂટી ગયો ને ત્યાં લોઢિયો કરવાનો છે. અને આવા ઘરના ઝીણા મોટા કામ છે ને, જે ઇલેક્ટ્રિશિયનનું કામ હોય, કડિયા કામ હોય, મિસ્ત્રી કામ હોય, કંઈ પણ બીજું કામ હોય તો સાહેબ કરી લે છે. કેમ કે હું ઘરના નાના મોટા કામ કરી લઉં છું, હું બધા કામમાં ઓલરાઉન્ડર છું ને એમ સાહેબ પણ એના પોતાના કામમાં ઓલરાઉન્ડર છે. કંઈ પણ કામ હોય ને તો સાહેબ પોતે ટાઈમ કાઢી ગમે ત્યારે, દિવસ હોય રાત હોય કંઈ જોયા વગર ટાઈમ કાઢીને એ પોતે મેનેજ કરી લે. એટલે અમારે બહારથી કોઈને બોલાવવાની જરૂર નથી પડતી. તો પૈસાની બચત થાય અને ટાઈમ ટુ ટાઈમ આપણે કામે થઈ જાય છે. તો આ બાજુ સાહેબે ચારે બાજુ કેમિકલનો પીછો મારી દીધો છે અને વાતાવરણ એ વાદળછાયું થઈ ગયું. તો હવે જો 2 કલાક વરસાદ ન આવે ને તો આ બધું સુકાઈ જાય અને હવે પાણી ન આવે. કેમ કે તિરાડું પડી ગઈ હતી, લોઢિયો તૂટી ગયો હતો, એના હિસાબે નીચે પાણી આવતું હતું ને ભેજ આવતો હતો. હવે થોડાક તડકા પડે ને તો આ બધું સુકાઈ જાય અને પાણી આવતું બંધ થઈ જાય. અને આ બાજુ સાહેબ જોખમ ખેડી અને ઉપર ગયા, કેમ કે ત્યાં વરણે હળી ગયું છે, નરિયા ભીના છે, વરસાદ એટલો પડ્યો છે. તો એટલું જોખમ ખેડીને સાહેબ ત્યાં લોઢિયો કરવા ગયા હતા. મારે સાહેબને અત્યારે બોલાચાલી થઈ ગઈ હતી કે આટલો જોખમ ખેડીને જવાની જરૂર નથી, કેમ કે ત્યાંથી પડવાની બીક વધારે લાગે. પણ સાહેબને ટેન્શન હતું કે ઘરમાં પાણી ન આવે ને કંઈ ખરાબ ન થાય. પણ કંઈ નહીં, હવે વરસાદ છે ત્યાં લગી તો આવવાનું. પછી અલ્લાતોભાઈ સાહેબને નીચે ઉતાર્યા ને ખતરનાકવાળી સીડી ઉતરીને હું પણ નીચે આવી. આ દાદરા ઉપર ચડવાનું કામ અમારું જ છે, કેમ કે કોઈ પણ અજાણ્યું એ આની ઉપર ચડી ઉતરી ના શકે એટલા કરાર દાદરા છે અને લીસાઈ થઈ ગયા. ચડવા ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે. પછી મેં અંદર આવીને પહેલાં તો પાણી ગરમ કર્યું અને છોલે પલાળ્યા. રાતના મારે છોલે ભટુરે કરવાના છે.
તો છોલે પલાળતા ભૂલી ગઈ હતી એટલે ગરમ પાણીમાં છોલે પલાળી દીધા અને પછી મશીનમાંથી કપડાં કાઢ્યા. તો કપડાં તારવું નીચું ને એટલામાં તો 10:30નો ટાઈમ થઈ ગયો ને સાહેબે તૈયારી કરી દુકાને જવાની. દુકાને ઘરાક ઊભા છે, ફોન ઉપર ફોન ચાલુ છે, હજી ફોન ચાલુ જ છે. તો સાહેબ દુકાને નીકળી ગયા ને મેં ફટાફટ કપડાં નીચવા, વાસણ ઉટકા, બાકીના બીજા કામ કર્યા અને કપડાં હુકવાઈ આવી ગઈ. ઘરમાં દોરી બાંધી, ઓસરીમાં દોરી બાંધી, સ્ટેન્ડ છે તોય છે ને કપડાં હુકાતા નથી. ચોમાસામાં બહુ તકલીફ થાય અને મને તો કપડામાં જીરી કંઈ વાસ આવે ને એટલે કપડું પહેરવું ન ગમે અને રાખવું ન ગમે. એટલે તો છે ને હું દિવસમાં 10 વખત કપડાં અહીંથી ફેરવું ને હાઈન થાઈને તો કપડાં હુકાઈ જાય. તમારું શું કહેવાનું છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને હમણાં હું છે ને વોઇસ રેકોર્ડિંગ કરીને તમારી એરે મારા દિવસનું રૂટીન શેર કરું છું. તો એ વિડીયો તમને કેવો લાગે છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો ને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા. તો હાલો હવે કપડાં બધાય સૂકવી દઉં. કપડાં સૂકવાઈ જાય ને પછી બપોરની રસોઈ માંડવાની છે. ને આજે તો બપોરે ફરાળનું બનાવવાનું છે ને મા દીકરી હાટું જમવાનું બનાવવાનું છે. તો કપડાં સૂકવાઈ ગયા, ટાઈમ થયો છે 11 વાગ્યાનો. તો હું બેહું નહીં, પહેલાં ફટાફટ છે ને બટેટા બાફવા મૂકી દઈએ ને રસોઈ બનાવીએ. તો હાલો કન્ટિન્યુ આવી રીતના છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:15નો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાવ બધાય બપોરા કરવા. બપોરામાં છે મસ્ત એવું બટેટાનું શાક અને રોટલી ને આ બાજુ છે ફરાળની થાળી તૈયાર ને ફરાળમાં છે બટેટાનું સૂકું શાક, મિક્સ વેફર, સિંગદાણા, તરેલા મરચાં અને ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મારું ધારાનું છે ને શાક રોટલી બનાવી, સાહેબ હાટું સૂકું શાક બનાવ્યું બટેટાનું. પણ ધારાને આ શાક નથી ખાવું, એને પપ્પાની થાળીમાં શાક છે ને એ જ ખાવું. એટલે લગભગ અમારા ઘરમાં છે ને આ સૂકી ભાજી જ બને. સાહેબ બતાવો તો હળદર મીઠાવાળી ન બને, આ તીખી સૂકી ભાજી જ બને. એટલે ધારાને એ જ ખાવી હોય. આમાં ને એમાં કંઈ ફેર નથી. આ થોડી ગ્રેવીવાળી છે ને આ સૂકી છે બસ. પણ જો આ છોકરાઓનો મનનો વેમ હોય કે એ અલગ છે ને આ અલગ છે. તમારે ધારાબેનનું હોવું છે. ચાલો બપોરા કરી લઈએ, પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. તમારા એ છોકરા આવી રીતના કરે કે મમ્મીની થાળીમાં અલગ છે ને મારી થાળીમાં અલગ છે, મારે આ ખાવું તો મારે આ ખાવું, તો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. હાલો તો મળ્યા હેપી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4:30 વાગ્યાનો ને ચારે બાજુ ઘરમાં તોરણિયા બાંધ્યા છે. જો જ્યાં જોઉં ત્યાં કપડાં કપડાં કપડાં. કાલના કપડાં છે, આજના કપડાં છે, તો ચારે બાજુ કપડાં જ દેખાય છે. તો હાલો જેટલા કપડાં સુકાઈ ગયા ને એટલા લઈ અને ઘડી કરીને આપણે મૂકી દઈએ. ને ભીના હોય ને એને ફરી પાછા છે ને તોરણિયા બાંધીને ટાંગી દઈએ. કેમ કે આના વગર કોઈ ઉદ્ધાર નથી કે કોઈ છૂટકો નથી. ચોમાસામાં કપડાં સુકાય નહીં, તડકો નીકળે નહીં. એટલે બપોર વચારે થોડીક વાર આરામ કરીએ ને પંખો ચાલુ હોય ને તો આવી રીતના હું છે ને ઘરમાં દોરી બાંધીને તો ચારે બાજુ સૂકવી દઉં. એટલે પંખાની હવાઈ લાગે ને ફટાફટ ઝીણા મોટા કપડાં હોય ને એ સુકાઈ જાય. મોટા મોટા કપડાં હોય ને એ સવાર સુધીમાં સુકાઈ જાય. તો આ રીતના મેનેજ કરીને છે ને કપડાં સૂકવવા પડે. પણ આ સ્ટેન્ડ છે ને તો ઘણો ફાયદો છે. આ સ્ટેન્ડમાં પૈડા કપડાં છે ને સવારથી લઈને બપોર લગીમાં તો સુકાઈ જ જાય છે. આછા કપડાં હોય, પતલા કપડાં હોય એ તો સુકાઈ જાય. જે પેન્ટ છે, કોઈ જાડા કપડાં છે ને એને જ મારે દોરીએ સૂકવવા પડે, નહીંતર તો કપડાં સુકાઈ જાય છે. તો આવું એક સ્ટેન્ડ લેવું જરૂરી છે. અને આનો કમેન્ટ આવ્યો હતો કે બેન આ સ્ટેન્ડ ક્યાંથી લીધું? તો આ મેં 2-2.5 વર્ષ પહેલાં લીધું હતું અને આ મેં ઓનલાઈન મગાવ્યું હતું. ભાવ તો મને ખબર નથી પણ મેં આ મીશોમાંથી લીધું હતું. આ સ્ટેન્ડ બહુ જ મજબૂત છે અને ક્વોલિટીમાં સારું છે. હું આ 3 વર્ષથી વાપરું છું. કંઈ એટલે કંઈ વાંધો ન થાય અને કમ્ફર્ટેબલ છે. જ્યાં તમારે રાખવું હોય ત્યાં રહી જાય. અને મટીરિયલ અને સ્ટેન્ડની ક્વોલિટી બહુ સારી છે. તો તમારે લેવું હોય ને તો જરૂરથી છે ને આ રીતનું સ્ટેન્ડ લેજો. આમાં ઘણા બધા કપડાં આવી જાય છે અને આપણે મેનેજ કરવામાં સહેલું રહે છે. તો હાલો વાતો ઘણી બધી કરી લીધી. અમારા ધારાબેન હજી સૂતા છે, મારે હજી રોંઢાના કામ કરવાના છે. તો ફટાફટ રોંઢાના કામ કરી લો ને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ નાનકડા બ્રેક પછી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:25નું ને અહીંયા બને છે છોલે ભટુરે. છોલે ભટુરે હાલો ગરમા ગરમ છોલે ભટુરે તૈયાર છે અને થાળી તૈયાર જ છે. તો આવી જાવ વ્યારા કરવા. મસ્ત મસ્ત ગરમા ગરમ છોલે ભટુરેના વ્યારા કરવા. તો કોને કોને ભાવે છે છોલે ભટુરે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આજે તો સાહેબને શનિવારનો ઉપવાસ છે એટલે એક ટાણામાં છોલે ભટુરે પાસે. ચાલો હવે બેહી જ જાવ, ગરમ ગરમ તમને ભટુરા દેતી જાવ. અને આ ભટુરા છે ને મિક્સમાં બનાવ્યો, નકરા મેંદાના નથી, ઘઉં મેંદાના મિક્સમાં. પણ તોય કેવા બન્યા મસ્ત. જવું ફૂલે ફૂલે ભટુરા મોટે મોટે
મોટે ભટુરે છોટે છોટે ભટુરે. છલ્લે છલ્લે ભટુરે. હાલો હવે સાહેબ અને તારા બી બેસી જાય ગ્યારા કરવા. તો આજે છે સિમ્પલ અને સાદું ને ખાવાની મજા આવે કંઈક અલગ. તો આ છે અમારી રાતની થઈ ગઈ. છોલે ગરમ છે તો હાલો આવી જાઓ બધા ગરમા ગરમ છોલે ભટુરેના ગ્યારા કરવા. તારા હાલે બાપ દીકરી બેન એક એક મિર્ચી આપું ખાવા. હાલો ટેસ્ટ કરી કેવો ભાઈ. મમ્મી એકી નહીં હું પેલા ટ્રાય કેવા ભાઈ તમે તારા દિનને રાખ્યા છે ટેસ્ટિંગ માટે. પેલા સાઈડ તો મારો હવે તારાનો આવે કા રિવ્યુ કરવાનું કેવું ભાઈ. તારા માસ્ટર શેફ હોય ને એમ રિવ્યુ આયા છે કે ધકે હે એટલે ખાઈ કેવો ભાઈ રેડી ઉપર દેખતી ચાલો હવે જ્યારે કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. સાંજના વ્યારા પાણી થઈ ગયા છે. આજે તો મજા આવી ગઈ હતી ગરમા ગરમ છોલે ભટુરે અને જો એમાં દહીંનું રાયતું હોય ને ડુંગળીનું સલાડ હોય તો મજા આવી જાય. પણ મારા ગળામાં થોડીક તકલીફ હતી એટલે સાહેબે મનાઈ કહી દીધી કે છાશ દહીં એવું ખાવા નથી. અને રાતના અમથા મેં ડુંગળી તો ખાઈ નહીં બહુ ઓછી જ ખાઈ કાશે પણ હારે સૂકી ભાજી હતી બપોરની એટલે સાહેબે ખાધી. હું તો ઠંડુ કંઈ ખાતી નથી એટલે આપણે ગરમા ગરમ છોલે ભટુરે ખાધા તો મજા જ આવી ગઈ. ઘણા દિવસે કંઈક આવું ખાધું. અમારા ધારાબેનના ફેવરેટ છે કે દિવસની કહેતી હતી ચાલો આજ બનાવી સાહેબને શનિવારે છે. અને આ છે ને કાલે હું છે ને કંઈક અલગ જ વિડીયો તમારી એને શેર કરવાની છું. તો કાલનો વિડીયો છે ને તમે જોવાનું ભૂલતા નહીં. આજ સવારનો જ છે પણ મેન સાહેબે સવારે શરૂઆત કરી હતી અને ક્યારે છે ને 15-20 મિનિટનો વિડીયો થઈ ગયો ને ખબર ન પડી. એટલે આપણે બેઠો વિડીયો છે ને કાલે તમારી એને શેર કરવાનો છે. કંઈક અલગ જ છે તમને જોવાની મજા આવશે. પછી એ વિડીયો જોઈને તમે મને બધાય કહેજો કે તમને આ રીતના વિડીયો જોવા ગમતા હોય તો અઠવાડિયે 15 દિવસે એક વખત આપણે આવો મસ્ત એવો વિડીયો બનાવીને શેર કરશું તમારી એને. જોકે આ જે હતું એ બધું રિયલ જ હતું. કોઈ એમાં ફેક વસ્તુ નહોતી કે કોઈ સ્ક્રિપ્ટેડ નહોતું. પણ એકબીજામાં કડી જોડાતી ગઈ અને ક્યારે વિડીયો બની ગયો ખબર ન પડી કાસે. તો કાલનો વિડીયો તમે જોવાનું ભૂલતા જ નહીં. તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય માતાજી.